નમસ્કાર મિત્રો, અમારા એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે ઘણા દિવસો પછી આપણે મળ્યા છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગુજરાત પોલીસના માર્ક પણ જાહેર થઈ ગયા. બધી જ રીતે મિત્રો આ સમાચાર એક મહત્ત્વના આવી રહ્યા છે આપણી પાસે કે કેવી રીતે તમારું મેરિટ બન્યું છે અને કઈ રીતે આવશે એનો આગળ આપણે વિડીયો પૂરો તમે જોજો તો જ તમને બધી ખબર પડશે મિત્રો. કારણ કે બધું જ એનાલિસિસ કરી અને હું તમને આ વિડીયોની માહિતી આપવાનું છું મિત્રો. તો ખાસ કરીને એ જણાવો કે તમારી આ પોલીસ ભરતી ગઈ એમાં કેટલા વિદ્યાર્થીઓને માર્ક એ 80ની આજુબાજુ છે મિત્રો. 80ની આજુબાજુ છે. જે લોકોને 80 હશે ને એ મિત્રો ધ્યાન રાખજો કે તૈયાર રહેજો કે મિત્રો તમે પાસ થવાની તકેદાર. આપણે આગળ જોવાનું છે કેટલું મેરિટ રહ્યું છે એના માટે આગળ આપણે જોવાનું છે મિત્રો. તો કેટલું રહેશે એનું પણ ખાસ કરીને તમને હું બતાડવાનું છે મિત્રો. તો તમે જોજો આગળ. એટલે કે ગુજરાત પોલીસ ભરતીનું મેરિટ કેટલું છે એના થકી આ બધું જાહેરાત આપી છે મિત્રો. તો આપણે જાણીએ છીએ કે કેટલું મેરિટ રહેવાનું છે, કેટલું મેરિટ રહેવાનું છે. કારણ કે બધાને ખબર છે આ વખતે 2 પાર્ટ આપણે પહેલાં એનાલિસિસ કરીએ. સમજો કે 2 પાર્ટ હતા, એ અને બી. 2 પાર્ટ હતા. આમાં 32 જરૂરી હતા અને આમાં 80 લાવવા જરૂરી હતા મિત્રો. 80ની પણ 60ની આજુબાજુ તો લાવવા જરૂરી હતા. તો જે લોકોને માર્ક નથી થતા એ ખાસ કરીને ધ્યાન આપે કે માર્ક થાય એના માટે પૂરી તકેદારી લેજો ને પૂરેપૂરા માર્ક 32 થતા હોય એ તો સમજી જ લેજો કે આપણ પાસ જ છે. કારણ કે આમાં તો આવી ચૂક્યો હોય ઘણા લોકોને 80ની માથે તો હોય જ. મેં પેપર ચેલું હતું પાર્ટ બી અને પાર્ટ એ તમે જાઓ જોઈ લેશો. હા, અઘરામાં અઘરું હોય તો પાર્ટ એ ખાસ એવો મિત્રો જોઈએ છે કે પાર્ટ એ અઘરામાં અઘરું પેપર હતું અને પાર્ટ એમાં 32 લાવવા પણ મુશ્કેલ થઈ ગયા છે આજે ઘણા લોકોને. જે લોકો તૈયારી કરે છે એના માટે પણ 32 લાવવા મુશ્કેલ છે. તો મિત્રો આગળ આપણે જોવાનું છે કેટલું મેરિટ રહેશે. તો હાલો હવે આપણે કેટેગરી વાઇઝ જોઈ લઈએ કે જે લોકો માની લો કે પાર્ટ એ વાળા 32 આવ્યા હોય એવા વિદ્યાર્થીઓ સમજી લો કે 32 અને આમાં ઘણા લોકોને 140 વાળા પણ હશે. એટલે કે 160 વાળા ભાગ્યે જ વિદ્યાર્થી 400થી 500 વિદ્યાર્થીઓ હશે મિત્રો. એ લોકોને જ આની વર્દી પહેરવાનો મોકો મળશે. કારણ કે તો જ આની કોન્સ્ટેબલની પોસ્ટને પ્રમાણે લઈ અને આખી તકેદારી એ ઉપયોગમાં લેવાશે મિત્રો. ખાસ કરીને તમે જોઈએ કે 32 વાળા લોકો માટે તો ખૂબ અગત્યનું છે કે જે લોકોને 32 આવ્યા હોય એ લોકો ખાસ કરીને ધ્યાન દે કે કેવી રીતે આને ઉપયોગી થાય છે. કારણ કે આ ઉપયોગી એ જરૂરી છે. અને આપણે જોઈએ કે આ એસટી વાળાનું મેરિટ સમજી લો. જો થોડી વાર એસટી, ઓબીસી, પછી એસસી અને તમે બધી મેરિટ જોઈ લો. કારણ કે જો એસટી વાળાનું મેરિટ તો 100ની આજુબાજુ હશે અને ઓબીસી વાળાનું બહુ તો 110 મિત્રો. અને ખાસ કરીને એસસી વાળાનું તો 80થી 90 સુધીમાં બધા લોકો આવી જાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે. કારણ કે આનું મેરિટ કોઈ ઓછું જ આવવાની શક્યતા જોવા મળી રહી નથી. કારણ કે પેપર એવું હતું ને પાર્ટ એમાં જે લોકોને 32 લાવવા પણ મુશ્કેલ હતા મિત્રો. તો ખાસ કરીને નિમણૂક પત્ર પણ વેચવામાં આવે છે મિત્રો. તેની તકેદારી ખાસ રાખજો અને ટૂંક સમયમાં જ હમણાં જોઈએ તો ટૂંક સમયમાં જ માર્ક પણ જાહેર થઈ ગયા. બધા લોકોના માર્ક પણ આવી ગયા. જે લોકો 32 હશે એનું નામ આવશે અને નહીં હોય એનું નહીં આવે.
તો કાયદેસર છે. તો મિત્રો, આવું મેરિટનું એનાલિસિસ છે. વિડીયો તમને સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો.